હેલો સ્ટુડન્ટ, આજે આપણે શીખવાનું છે ધોરણ 9 પ્રકરણ 1 માં છેદનું સમીકરણ કરો. આવો દાખલો પૂછાય ત્યારે શું કરવાનું? સાવ એટલે સાવ ઈઝી ટ્રીક છે. ચલો, સૌપ્રથમ જે છેદમાં આપ્યું હોય ને એના જ વડે ગુણાકાર અને ભાગાકાર કરવાનો, પરંતુ નિશાની ચેન્જ કરી નાખવાની. બરોબર? તો 1 ના છેદમાં વર્ગમૂળમાં 7 માઈનસ વર્ગમૂળમાં 6 ને વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6 વડે શું કરવાનું? ગુણવાનું અને ભાગવાનું. બરાબર? ચલો, 1 ના છેદમાં વર્ગમૂળમાં 7 માઈનસ વર્ગમૂળમાં 6 વચ્ચે ગુણાકારની નિશાની કરવાની. શું કરવાનું? આ જ સંખ્યા વડે ગુણવાના પ્લસ વર્ગમૂળમાં 6. આ જ સંખ્યા વડે ગુણવાના અને ભાગવાના. વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6. આ બંનેનો એક સાથે ગુણાકાર થાય એટલે જવાબ ઈ જ આવે, વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6. ઉપરનું થઈ ગયું, હવે નીચેનું. જો એકવાર વર્ગમૂળમાં 7 પ્લસ માઈનસ વર્ગમૂળમાં 6 ને એકવાર પ્લસમાં છે. આના સંખ્યા નિત્યસમ લાગુ પડે. આ નિત્યસમ છે. એકવાર a પ્લસ b ને એકવાર a માઈનસ b હોય ત્યારે a નો વર્ગ માઈનસ b નો વર્ગ થઈ જાય. આ પેલું પદ કહેવાય વર્ગમૂળમાં 7, આ બીજું પદ કહેવાય વર્ગમૂળમાં 6. તો શું થઈ જાય? વર્ગમૂળમાં 7 એનો વર્ગ વચ્ચે માઈનસની નિશાની વર્ગમૂળમાં 6 એનો વર્ગ. બરોબર? ચલો, વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6 એમનામ અંશમાં આવે છેદમાં. હવે ધ્યાન રાખવાનું, જ્યારે પણ વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 હોય ત્યારે શું જવાબ આવે? ખાલી 7 થઈ જાય. તો અહીંયા ખાલી 7 અને વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 6 એટલે ખાલી 6 છેદમાં 1 એટલે કાંઈ ફેર પડે નહીં. ખાલી શું લખવાનું? વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6. આ આપણો જવાબ આવી ગયો. બરોબર? હવે તમારે એક કમેન્ટમાં જણાવવાનું છે, એક વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 2. આનો જવાબ તમારે મને કમેન્ટમાં જણાવવાનો છે. બરોબર? આની સાથે આપણો વિડીયો કમ્પ્લીટ થાય છે. જો સ્ટુડન્ટ તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.